અઘરા વિષયોમાં હતા તમારા એકદમ જે વીકનેસ કહેવાય એમાં હતા કે વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે કે સર ગૂગલમાં સર્ચ કરી અને જવાબ નથી મળતા એવું પેપર છે તો તમારું સોલ્યુશન મૂકો. મેથ્સમાં અમુક અમે જોયું કે પ્રશ્નોમાં ભૂલ હતી અને વિદ્યાર્થીઓએ ચેટ જીપીટીમાં નાખી અને કીધું ચેટ જીપીટી ગોગા જેવા જવાબ આપે છે. તો સાહેબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો બધું આપી દેતું તો ટીચરનું કામ થોડી રહે. ત્રીજો સ્કોરિંગ સબ્જેક્ટ હતો કરંટ અફેર્સ. એક જે ગયા 2 વખતથી પેપરમાં એક પરંપરા થઈ ગઈ હતી કે કોઈ એક પર્ટિક્યુલર વેબસાઇટમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન લઈ લેતા હતા અને ઘણા બધા ક્લાસીસ પણ શરૂ થઈ ગયા હતા કે એક વેબસાઇટનું કરંટ અફેર્સ કરાવતા હોય. નમસ્તે મિત્રો, આપણે જીપીએસસી પ્રિલિમ્સ 2025ના 2 પેપર સોલ્યુશન આવી ગયા છે, ઇકોનોમિક્સ અને મેથ્સ. તમારા લોકોનો બહુ જબરો પ્રતિસાદ મળ્યો, એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એ લેક્ચરમાં થોડુંક એનાલિસિસ તો આપેલું જ હતું, પણ છતાં ઘણા બધાના કમેન્ટ્સ અને મેસેજ આવ્યા કે સર એક થોડુંક વધારે ડિટેલમાં એનાલિસિસ અને તમારું શું પ્રિડિક્શન છે અને આગળની સલાહ આપો. ઘણા મિત્રોની તૈયારી ખૂબ હતી, ઘણા ટાઈમથી તૈયારી કરતા હતા, છતાં એ લોકોને લાગે છે કે પાસ નહીં થવાય, તો આગળ તૈયારી કેમ કરવી એની સલાહ આપો જરાક. તો એક અલગથી નાનકડો જ વિડીયો રેકોર્ડ કરું છું. સૌથી પહેલી વાત કરું તો ખૂબ જ અઘરું પેપર હતું. ઇતિહાસનું, જીપીએસસીના ઇતિહાસનું સૌથી અઘરું પેપર હતું અને યુપીએસસી લેવલ ડાયરેક્ટ ટચ કરી લીધું છે જીપીએસસીએ. હું અગાઉ 5 વર્ષથી મારા પેપર સોલ્યુશન્સમાં અને ક્લાસીસમાં પણ કહેતો આવ્યો છું કે હવે ઓફિશિયલ થઈ ગયું છે. હસમુખ સાહેબે પહેલાં ટ્વીટ કરી હતી, હવે પેપરની પેટર્ન જોઈ અને ખ્યાલ આવી ગયો કે યુપીએસસી સુધીની તૈયારી નહીં કરો ત્યાં સુધી જીપીએસસી પાસ નહીં થઈ શકે. મેઇન્સનું ફોર્મેટ તો આમ પણ સેમ ટુ સેમ યુપીએસસી કરી નાખ્યું છે. તો ઇતિહાસનું સૌથી અઘરામાં અઘરું પેપર હતું જીપીએસસીનું અને મજા આવી ગઈ અમને તો પેપર સોલ્વ કરીને. જે લોકોએ ઇકોનોમિક્સના અને મેથ્સના પેપર સોલ્યુશન જોયા હશે એ લોકોને ખ્યાલ હશે. આપણે ઇકોનોમિક્સની અમારા ક્લાસરૂમ લેક્ચર્સમાંથી લગભગ એમ કહી શકો 34માંથી 5 કે 6 જ લેક્ચર્સ અમારા મિસ થયા હતા, બાકી 5 કે 6 જ ક્વેશ્ચન મિસ થયા હતા. બાકી ઓલમોસ્ટ આપણે 28 જેવા ક્વેશ્ચન્સ આપણા લેક્ચર્સમાંથી પૂછાયેલા છે. ક્યાંય ને ક્યાંય વાત થયેલી હોય, અમુક બેઠે બેઠા પૂછાયા છે, અમુક ક્યાંક લેક્ચર ચર્ચા થઈ હોય અને એની આજુબાજુનો ક્વેશ્ચન આવી ગયો હોય. તો ઇકોનોમિક્સનું સબ્જેક્ટ હતો જે એ મિડલ હતો. અડધા ક્વેશ્ચન એવા હતા કે આરામથી સોલ્વ થઈ શકે, અડધા એવા હતા કે માથું ખંજોળવું પડે. એવી જ રીતે બંધારણમાં આપણે છેલ્લા 5 વર્ષથી જબરદસ્ત રેકોર્ડ છે. બુક આવ્યા પછીથી તો અમે દર વર્ષે વિડીયો અપલોડ કરીએ છીએ કે આટલા પ્રશ્નો અમારી બુક અને લેક્ચર સિરીઝમાંથી આવ્યા હતા. તો આ વખતે 25માંથી 22 છે. બંધારણનું પણ પેપર સોલ્યુશન જલ્દી જ એકાદ દિવસમાં જ આવી જશે. મારી પાસે ઝડપી સોલ્યુશન ન માગતા હો, અમે લોકો પાકું કામ કરીએ છીએ, સચોટ કામ કરીએ છીએ. જેણે મેથ્સનું, ઇકોનોમિક્સનું પેપર સોલ્યુશન જોયું હશે એને ખ્યાલ હશે. અને અમને વિડીયોઝ આપતા, કોર્સ આપતા શું કામ ટાઈમ લાગે છે, અમારી ચેનલ ઉપર એક પણ લેક્ચર જોઈ લેશો ને તો તમને ખ્યાલ આવશે શું કામ ટાઈમ લાગે છે. બહુ ક્વોલિટી કામ કરીએ છીએ. તો પ્રીવિયસ યર 5 વર્ષના પણ બંધારણના આપણે બહુ સારો રેકોર્ડ છે. પ્રશ્નો પૂછાયેલા એમાંથી આપણી લેક્ચર સિરીઝ અને બુકમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા અહીંયા સાઈડમાં ફોટો મૂકેલો છે, જોઈ શકો છો. એક પેપરનો આપણે વિડીયો મૂકેલો છે અને વિથ પ્રૂફ બુકના પેજ નંબર તમને બોર્ડ ઉપર બતાવી અને મેં પ્રૂફ સાથે મૂક્યું છે કે આટલા પ્રશ્નો આપણા બંધારણના બુકમાંથી પૂછાયા છે. ફરીથી કહી દઉં, હજી પણ બંધારણ અને મેથ્સ જ સ્કોરિંગ સબ્જેક્ટ્સ છે. મેથ્સનું પેપર જોઈ અને ઘણા બધાને એમ થયું કે આ કઈ રીતે સોલ્વ કરવું. મિત્રો, વૈદિક મેથ્સની ટેકનિક્સથી મેથ્સ નહીં કરો ત્યાં સુધી મેથ્સ નહીં થઈ શકે. અને વૈદિક મેથ્સની કી ઈ હોય, એની ચાવી ઈ હોય કે તમારું કેલ્ક્યુલેશન બહુ ઝડપી થઈ જાય. અને એક વસ્તુ યાદ રાખજો, આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આમાં યુનિવર્સિટીની એક્ઝામ ન હોય કે 40% માર્ક આવે એટલે બધા પાસ થઈ જાય. આમાં તમારે જેટલી જગ્યા છે એમાં તમારે ભરતી થવાનું છે, એ રેન્કમાં લેવાનું છે. 200 જગ્યા હોય તો 200ની અંદર રેન્ક લેવાનું હોય, 100 જગ્યા હોય તો 100ની અંદર રેન્ક લેવાનું હોય. એટલે કોમ્પિટિશન એ હોય. અને એક વસ્તુ યાદ રાખજો, બીજા કરતાં વધુ ક્વેશ્ચન સોલ્વ કરશો તો પાસ થશો. એટલે બીજા કરતાં કંઈક અલગ કરવું પડે. આપણે મેથ્સના પેપર સોલ્યુશનમાં એક કેલ્ક્યુલેશન બતાવેલા છે અમુક, કે તમે લખવામાં અમુક રેફર કરવામાં ઘણો બધો ટાઈમ બગાડી નાખતા હો. ન જોયું હોય જોઈ લેજો. અને ફરીથી કહું છું, બંધારણ, મેથ્સ આ 2 સ્કોરિંગ સબ્જેક્ટ્સ હતા આખા પેપરમાં. ત્રીજો સ્કોરિંગ સબ્જેક્ટ હતો કરંટ અફેર્સ. એક જે ગયા 2 વખતથી પેપરમાં એક પરંપરા થઈ ગઈ હતી
કે કોઈ એક પર્ટિક્યુલર વેબસાઇટમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન લઈ લેતા હતા અને ઘણા બધા ક્લાસીસ પણ શરૂ થઈ ગયા હતા કે એક વેબસાઇટનું કરંટ અફેર્સ કરાવતા હોય. તો એ પ્રથા તોડી દીધી છે. બહુ સરસ કર્યું, બહુ મજા આવી. મને પેપર જોઈ અને મને બહુ મજા આવી ગઈ. હું 2 વર્ષથી કહેતો હતો કે યાર એટલીસ્ટ કોઈ પ્રોફેસર પાસે ક્વેશ્ચન્સ કઢાવો. તમારી પાસે અછત હોય તો ગુજરાતમાં ઘણા પ્રોફેસર્સ છે કે જેની પાસે તમે પ્રોપર ભેજાબાજ લોકો પાસે ક્વેશ્ચન્સ કઢાવો. વિદ્યાર્થીઓને સોલ્વ કરવામાં થોડીક તકલીફ પડવી જોઈએ, નહીંતર સાવ ગોખણિયા લોકો આવશે તમારે એડમિનિસ્ટ્રેશનમાં. શું તો તમે કેવો લોટ લેવા માગો છો? તો આ વખતે મજા આવી ગઈ. વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે કે સર ગૂગલમાં સર્ચ કરી અને જવાબ નથી મળતા એવું પેપર છે, તો તમારું સોલ્યુશન મૂકો. તો એવું જ પેપર હોવું જોઈએ. મેથ્સમાં અમુક અમે જોયું કે પ્રશ્નોમાં ભૂલ હતી અને વિદ્યાર્થીઓએ ચેટ જીપીટીમાં નાખી અને કીધું ચેટ જીપીટી ગોગા જેવા જવાબ આપે છે. તો સાહેબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો બધું આપી દેતું હોય તો ટીચરનું કામ થોડી રહે. તો ટીચરનું કામ એના કરતાં આગળ હોય. મોદીજીએ હમણાં કીધું છે એમ કે હ્યુમન ઇન્ટેલિજન્સથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો હ્યુમન ઇન્ટેલિજન્સનો તો ઉપયોગ તમારે કરવો પડે અને સારી વસ્તુ છે. પેલું ગોખણપટ્ટી કરાવવાવાળા ટીચર્સને બહુ તકલીફ થશે. જે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીથી ભણાવે છે, જે ટીચર્સ પોતે સમજે છે, પોતે રિસર્ચ કરે છે, એ લોકોને મજા આવે એવું પેપર હતું. એક પેપરનું સ્વોટ એનાલિસિસ કરીએ તો સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ કરીએ તો અઘરા વિષયોમાં હતા તમારા એકદમ જે વીકનેસ કહેવાય એમાં હતા સાયન્સ અને ટેક. અને સાયન્સના તો સાહેબ ભૂકા કાઢી નાખે એવા પ્રશ્નો પૂછ્યા છે. જનરલ સાયન્સના પ્રેક્ટિકલ એપ્લિકેશનવાળા પ્રશ્નો પૂછી નાખ્યા છે. ઇડલી ઢોસાનું ખીરું ને હવામાં ટાયરમાં હવા કેટલી હોવી જોઈએ ને બરાબર. બીજું અઘરું હતું તમારું જોગ્રાફી. આ બેયના તો મને લાગે છે ફેકલ્ટીઝને પણ સોલ્યુશન કરવામાં તકલીફ પડે એવા પ્રશ્નો પૂછી નાખ્યા. પ્રેક્ટિકલ એપ્લિકેશનવાળા જોગ્રાફીના પણ, સાયન્સના પણ. અને ત્રીજું અઘરું આપણું જે કલ્ચર છે, જે લોકોની નબળાઈ હોય એની નબળાઈ જ હોય. કલ્ચરને છે ને તમે ઓપોર્ચ્યુનિટીમાં નાખી શકો કે જો તમારું નબળું હોય તો તમે સ્ટ્રોંગ કરી શકો એવું છે. હજી એમાં બહુ યુપીએસસી લેવલના અઘરા ક્વેશ્ચન કલ્ચરમાં નથી પૂછ્યા. આ બેમાં તો પૂછી લીધા છે યુપીએસસી લેવલના. અગેન સ્કોરિંગમાં તમારી સ્ટ્રેન્થમાં હું ફરીથી કહીશ, બંધારણ, ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સને હું વચ્ચે રાખી શકું. ઇકોનોમિક્સને તમે ઓપોર્ચ્યુનિટીમાં રાખી શકો. તમારું ઇકોનોમિક્સ નબળું હોય તો સહેલું કરી શકો છો. હજી જીપીએસસી છે ને યુપીએસસી લેવલના ઇકોનોમિક્સમાં નથી ગઈ. બંધારણ, મેથ્સ, રીઝનિંગ અને કરંટ અફેર્સ. તો આવું મોટા મોટું. અને અગેન સ્ટ્રેન્થમાં બીજું હિસ્ટ્રી બહુ સહેલું હતું આ વખતે. તો આ ચારેય સબ્જેક્ટ્સ છે ને એ તમારા સ્કોર થઈ શકે એવા હતા. આ બંનેમાં થોડીક મહેનત કરો તો માર્ક્સ વધી શકે એમ હતા. આ બે થ્રેટ, વીકનેસ થ્રેટ લેવલે હતા. વીકનેસમાં જે તમે સ્ટ્રોંગ કરી શકો એને ઓપોર્ચ્યુનિટી કહેવાય, જે નબળીને નબળી રહે એને થ્રેટ કહેવાય. તો એક બચવું, ઘરેથી ક્યારેય કટ ઓફ નક્કી કરીને ન જાઓ. મને પ્રશ્ન આવ્યા કટ ઓફ કેટલું જશે, 100ની ઉપર જાય તો મને ખૂબ આશ્ચર્ય થશે. જો આ પેપરનું કટ ઓફ 3 આંકડે ટચ કરે તો મને ખૂબ આશ્ચર્ય થશે. હું માનીશ કે ગુજરાતના વિદ્યાર્થીઓ ખૂબ ભણવા માંડ્યા છે. 85 જાય તો પણ નવાઈ નહીં. ઓકે, પેપર ખૂબ અઘરું હતું એટલે કટ ઓફ નીચું હશે. મહેરબાની કરીને ક્યારેય અઠિયા ન મારવા. અઠિયા મારો ને તો તમને નેગેટિવ નેટ નુકસાન જાય, નેટ નેગેટિવ જતું હોય. કે ક્યારે પણ ટ્રાય કરી જોજો ઘરે આવી અને જેટલા અઠિયા માર્યા હતા ને એ ક્વેશ્ચનને અલગથી માર્ક કરી લેવાને ઘરે આવીને ચેક કરવું કે મેં આટલા ક્વેશ્ચનમાં ટોટલ સાવ અઠિયા મારે, સાવ તુકા માર્યા હતા. ખાલી મારે પેપર ભરવું હતું એટલે તુકા માર્યા હતા. નેટ રિઝલ્ટ ક્યારેય પોઝિટિવ નહીં હોય. બરાબર. 2 વખત યુપીએસસી મેઇન્સ આપેલો છું અને કહું છું ઘણી વખત પાસ થયેલા સ્ટુડન્ટ્સ પણ ફાંકા મારી દેતા હોય છે પોતાનું સારું દેખાડવા માટે કે અરે મેં તો આટલા અટેમ્પ્ટ કર્યા હતા અને આવું થઈ ગયું તેવું થઈ ગયું. કોમ્પિટિટિવ એક્ઝામ છે, તમારે કોનો ભરોસો કરવો કોનો ન કરવો એ વસ્તુ તમે નક્કી કરજો. બીજો એક પ્રશ્ન આવ્યો મને કોમન વિદ્યાર્થીઓનો કે સર હવે આગળના પેપરમાં તૈયારી કઈ રીતે કરવી જો તમારું ફેલ જાય તો. એક વસ્તુ સમજજો મિત્રો, ગોખણપટ્ટીથી નહીં કામ ચાલે. મેં ઘણા સ્ટુડન્ટ્સ એવા જોયા વર્ષ 2 વર્ષથી તૈયારી કરતા હોય અને મારે ત્યાં મળવા આવે અને બંધારણનો એકદમ સિમ્પલ લેવલનો ક્વેશ્ચન આપું ને તોય ફાફા મારવા માંડે. મને એમ થાય કે મેં તમને 7મી અનુસૂચિનો પ્રશ્ન નથી પૂછ્યો, બહુ સિમ્પલ જ. ઘણી વખત રિઝર્વેશનના આર્ટિકલ પૂછું તો ન ખબર હોય. તો તમે એક વસ્તુ યાદ રાખજો, અનુચ્છેદ 14, 19, 21 મોઢે ન હોય તો તમે બંધારણ નથી ભણ્યા.
કોઈ પણ વિષય ટેકનિકલ થઈ શકે. ટેકનિકલ વિષય કોઈ વ્યક્તિ કન્સેપ્ટ ક્લેરિટીથી સમજાવે તો કેટલી સરળતા થઈ શકે એ ચેક કરવું હોય તો અમારી એક બંધારણ લેક્ચર સિરીઝ યુટ્યુબ ઉપર પડી છે. 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધા છે. 12 મહિલા આરક્ષણનો ગણો તો. અને વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ યુટ્યુબ પર પડી છે, એમાં પણ 11 જેવા લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. અમે જીપીએસસી મેઇન્સની સિરીઝ આખી યુટ્યુબ ઉપર મૂકીએ છીએ. છેલ્લા લગભગ 5 વર્ષથી મેઇન્સના પેપર સોલ્યુશન કરાવીએ છીએ. તમને ખ્યાલ આવશે, જો તમને એમ લાગે કે મારું આ વખતની પ્રિલિમ્સ પાસ છે તો અમારી મેઇન્સ લેક્ચર સિરીઝ અત્યારથી જોવા માંડજો. મને મારા પાસ થયેલા સ્ટુડન્ટ્સે કીધું છે કે તમારા સ્ટુડન્ટ્સને કહેજો તૈયારી શરૂ કરે ત્યારથી મેઇન્સના લેક્ચર્સ જોવા માંડે, મેઇન્સ પેપર સોલ્યુશનના. તમારી એક રડાર એક્ટિવેટેડ રહે કે મેઇન્સમાં કેવા પ્રશ્નો પૂછે છે તો હું એ રીતે વાંચું અત્યારથી. તો કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે કોઈ પણ વિષય ભણજો, હવે ફરજિયાત થઈ ગયું છે. અને એક પ્રશ્ન ઘણા લોકો પૂછે છે, ક્લાસ 3ની તૈયારી શરૂ કરાય ક્લાસ 1ની. હું હંમેશા કહું છું ક્લાસ 1ની તૈયારી શરૂ કરો, ક્લાસ 3ની એક્ઝામ તમને સહેલી લાગશે. એક ખબર નહીં, પહેલાં પૈસા છાપવાવાળા ક્લાસીસ એ લગભગ એવું ગતકડું કાઢ્યું લાગે છે કે ક્લાસ 3ની તૈયારી બેઝિક્સથી હોય ને ક્લાસ 1ની તૈયારી હાઈફાઈ લેવલની હોય. મિત્રો એક વસ્તુ સમજજો, 1 માળનું બિલ્ડિંગ તૈયાર કરવું હોય તો પાયો વધારે મજબૂત કરવો પડે કે 11 માળનું બિલ્ડિંગ કરવું હોય તો? 11 માળનું બિલ્ડિંગ બનાવવું હોય ને તો સિવિલ એન્જિનિયર માથે ઊભો હોય, પાયો ચણાતો હોય ને ત્યારે. તો જે ક્લાસ 1 છે યુપીએસસી છે 11 માળનું બિલ્ડિંગ છે, પાયો મજબૂત નહીં હોય તો તમે ક્વેશ્ચન અટેમ્પ્ટ નહીં કરી શકો. બેઝિક્સની તૈયારી તમારે ક્લાસ 1 અને યુપીએસસીમાં જોશે. ઓલામાં શબ્દ પ્રયોગ એવો કરવો જોઈએ ક્લાસ 3માં ઉપર છલ્લું ભણ્યો તો ચાલી જાય એવું છે. એ પણ હવે નથી રહ્યું, બધામાં રિટર્ન આવતી જાય છે. ઉપર છેલ્લા રીડિંગમાં રિટર્નવાળી એક્ઝામને બધું પાસ ન થાય. તો હંમેશા હું કહીશ કે ક્લાસ 1 સુધીની તૈયારી કરો. આપણા ઓનલાઈન કોર્સિસ પણ આવી ગયા છે. એનો પણ એક પ્રશ્ન આવ્યો કે સર તમારા ઓનલાઈન કોર્સિસ છે કે નહીં? યસ છે, અમારું એપ્લિકેશન છે રઘુશાલાભાઈ જેજે ટ્યુટોરિયલ્સ. અને અત્યારે બંધારણનો કોર્સ આવી ગયો છે. અત્યારે ખૂબ ઓછી ફીઝમાં આપીએ છીએ, માત્ર 601 રૂપિયામાં કોર્સ આપી દઈશ. વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ આવી ગયો છે, 1201 રૂપિયામાં આખો કોર્સ આપું છું. અને ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેક તમારા રાજ સરનો છે એ માત્ર 601 રૂપિયામાં આપું છું. ત્રણેય કોર્સ એક સાથે પરચેસ કરશો 2201માં આપી દઈશ. પાછળ 1 રૂપિયો શુકનનો લઉં છું. મારા ફાધરે જેમણે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી જેજે ટ્યુટોરિયલ્સની 1980માં, એમની બહુ જૂની પદ્ધતિ હતી. જેજે ટ્યુટોરિયલ્સની ફીઝ મેં 611 ને 751 એવી ફીઝ મેં સાંભળેલી છે નાનપણમાં. તો પેલું શું છૂટાની તકલીફ થતી તો પછી ડિસકન્ટિન્યુ કરી હતી. ઓનલાઈનમાં થઈ શકે છે એટલે ફરીથી 1 રૂપિયો શુકનનો આપણો ઇન્ટ્રોડ્યુસ કરું છું ફરીથી ભારતીય પદ્ધતિ પ્રમાણેનો. તો અને એવું ન વિચારતા મારે અત્યારે 3 કોર્સ આવ્યા છે, 4 સબ્જેક્ટ આવી ગયા છે, 50% સિલેબસ આવી ગયો છે. અમારું કામ ફૂલ સ્પીડે ચાલે છે. આખો કોર્સ બનતી જલ્દીએ તમને દેવાનો પ્રયાસ છે અમારો. એવું ન વિચારતા કે પછી આખો કોર્સ આવશે ત્યારે ફરીથી મારે આખી ફીસ દેવી પડશે, નહીં. તમે અમારો અગાઉ કોઈ કોર્સ પરચેસ કરેલો હશે અને પછી આખો કોર્સ પરચેસ કરશો તો તમને એ રૂપિયા માઇનસ કરી દેશું, ફર્ધર ડિસ્કાઉન્ટ પણ કરી દઈશું. જૂના સ્ટુડન્ટ્સને અમે ઓલવેઝ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીએ જ છીએ. તો સપ્ટેમ્બરમાં ડીવાયએસઓ નાયબ મામલતદારની એક્ઝામ્સ છે. જે લોકોએ પ્રિપરેશન જસ્ટ સ્ટાર્ટ કરી છે, પેપર ખરાબ ગયું, બહુ ખરાબ ગયું, ખબર ન પડી કે કવિ કેવા શું માગતા હતા, એવા બધા પ્રશ્નો ગયા, તો કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે ભણવાનું શરૂ કરજો. અને તમને એમ થાય કોર્સ પરચેસ નથી કરવું, કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર અમારા લેક્ચર્સ જોતા રહેજો. ઘણા વિદ્યાર્થીઓને એમાં પણ ખૂબ મદદ મળે છે. અને અમને એવું પણ કીધેલું છે વિદ્યાર્થીઓએ કે ક્લાસીસમાં 50-60 હજાર રૂપિયા દઈ અને જે નથી મળવું તમે યુટ્યુબમાં ફ્રીમાં આપી દીધું છે. તો એક વખત લેક્ચર્સ જોઈ લેજો. કમેન્ટ ખાસ આપજો અમને મિત્રો. તમારા કમેન્ટના ફીડબેકથી અમને આગળ ફર્ધર કેવા વિડીયો બનાવવા, અમે બરાબર દિશામાં જઈએ છીએ, બરાબર દિશામાં નથી જતા, એ અમને ખ્યાલ આવે. તમારા પ્રશ્નો અમને કમેન્ટમાં મોકલી શકો છો, વોટ્સએપ કરી શકો છો, ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો. જેજે ટ્યુટોરિયલ્સ રાજકોટ કરીને આપણી રઘુશાલાભાઈ જેજે ટ્યુટોરિયલ્સ ચેનલ છે, જેજે ટ્યુટોરિયલ્સ રાજકોટ કરીને આપણું અકાઉન્ટ છે ટેલિગ્રામ ઉપર. આ બધા જે કોર્સિસમાં મેં તમને કીધું એ ડિસ્કાઉન્ટ અમે આપશું તમને. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, તમને યુપીઆઈની લિંક મોકલી દઈશું. અમારે ગૂગલને કમિશન દેવાનું ન થાય તો તમને એનો બેનિફિટ આપી દઈએ અમે. તો એપ્લિકેશનમાં જાશો તો ફીસ વધારે હશે, અમે ડિસ્કાઉન્ટ તમને આપશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એપની લિંક પણ મોકલી દઈશું અને યુપીઆઈની આઈડી પણ મોકલી દઈશું. એપ ગૂગલ પ્લે સ્ટોરમાં પણ સર્ચ કરી શકો છો, એમાં પણ મળી જશે. તો સ્વોટ એનાલિસિસ મારું ફરીથી કન્ટિન્યુ કરું તો આ વિષયો અઘરા હતા. સાયન્સ એન્ડ ટેક, જોગ્રાફી બેઝિક્સથી વાંચવું પડશે તમારે અને ફક્ત વાંચે નહીં ચાલે.
થોડુંક પ્રેક્ટિકલ એપ્લિકેશનથી વાંચવું પડશે કે આમાંથી કયો પ્રશ્ન આવી શકે. એટલે ફક્ત ગોખણપટ્ટી કરવાથી નહીં ચાલે. પહેલાં જિલ્લાઓના નામ ને તાલુકા અને ખબર નહીં છોકરાઓ ગોખતા હોય છે, મારા સેલ્યુટ એ લોકોને. પણ એ બધા પ્રશ્નો હવેની જીપીએસસી પૂછે એવું મને લાગતું નથી. તો બધા વિષયો તમારે ડેપ્થથી કરવા પડશે. કરંટ અફેર્સ એક સારું મેગેઝિન સબસ્ક્રાઈબ કરી અને વાંચવા માંડજો. આપણે રેગ્યુલર દર વીકે કરંટ અફેર્સના લેક્ચર્સ મૂકીએ જ છીએ. તો આ આટલું અમારું SWOT એનાલિસિસ હતું પેપરનું. કેવું લાગ્યું કમેન્ટમાં જાણ કરજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.